સુરતના નાસીનગર ડિમોલેશન મામલે સર્જાયેલા વિવાદ વચ્ચે આખરે સુરત મહાનગરપાલિકાએ મૌન તોડ્યું છે। મનપા કમિશનર એમ નાગરાજને આ મામલે સ્પષ્ટતા કરતા સ્વીકાર્યું કે ડિમોલેશનની કાર્યવાહી મનપા દ્વારા જ કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે સેન્ટ્રલ ઝોન દ્વારા લાઇન દોરી અને ડિમાર્કેશન પૂર્ણ કર્યા બાદ આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 30/5/2024 રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી। લાઇન દોરીને અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઇન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે। હાલ આ મેટર હાઈકોર્ટમાં પેટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી। સુરત મહાનગરપાલિકા પણ એ પેટિશનમાં જોડાવવામાં આવી છે, તો એના માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાનું હશે, કોર્ટમાં રજૂ કરવાનું રહેશે વિગતો, એ બધું રજૂ કરવામાં આવશે અને હાઈકોર્ટનું જે પણ નિર્ણય હશે, ચુકાદો હશે, એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે।